हेलो હાલો हाजी कौन ઉમેશભાઈ બોલું क्या थी જુનાગઢથી ઉમેશ આત્રોલિયા બોલું પોલીસ हाँ સમાજ बोलो આગેવાન ભાઈ बोलो ने आगे वन જયરાજભાઈ બોલો ને તમે हाँ जी बोलो बोलो હવે જયરાજભાઈ ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે એને તમારી બેનની છેડતી કરી હતી ए भाई પેલા વાત જાણીને કરો પેલા તપાસ થઈ ગઈ ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ ડાયરેક્ટ એ રીતે વાત ન અરે કરો અરે હું બરોબર તને તમને કહું આગેવાન તરીકે વાત કરું એ અરે નહીં નહીં આગેવાન ને આપણે જયરાજ હું તને નહીં કહું કે નહીં હવે નહીં તારી નહીં નહીં એ હવે રીતે તને કહું કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે. બગદાણાના સરપંચ પર હુમલો થયો એ બાદ તેમના ઉપર ઘણા બધા આક્ષેપો મૂક્યા, પોલીસના મોટા ખુલાસા થયા હતા, પરંતુ હવે અંતે કોળી સમાજના એક આગેવાન અને જયરાજ આહિર વચ્ચેનો એક ઓડિયો છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાના સરપંચ દ્વારા સીધા જ આક્ષેપો જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા હતા, પરંતુ હવે જે સમગ્ર હુમલો થયો એ બાદ પોલીસ તપાસ થઈ અને પોલીસનું જે નિવેદન સામે આવ્યું અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જયરાજ આહિર અને કોળી સમાજના આગેવાન છે એમનો એક ઓડિયો વાયરલ થયો છે કે જેમાં જયરાજ આહિર દ્વારા આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવામાં આવી રહી છે. આપણે જોતા આવ્યા છે કે બગદાણાના જે સેવક છે એમના પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયામાં અનેક એવા તર્ક વિતર્ક વહેતા થયા હતા. માયાભાઈ આહિરનો માફી માંગતો વિડીયો સામે આવ્યો ને એ બાદ આ સમગ્ર બબાલ સામે આવી હતી, પરંતુ અત્યારે હાલ જે ઓડિયો વાયરલ થયો છે એની અંદર કોળી સમાજના આગેવાન અને જયરાજ આહિર દ્વારા જે વાતચીત કરવામાં આવે છે આ સમગ્ર હુમલાને લઈને સૌથી પહેલા તો તેના ઉપર નજર કરીએ. हेलो હાલો हाजी कौन ઉમેશભાઈ બોલું क्या थी જુનાગઢથી ઉમેશ આત્રોલિયા બોલું પોલીસ સમાજ हाँ बोलो આગેવાન ભાઈ बोलो ने आगे वन જયરાજભાઈ બોલો ને તમે हाँ जी बोलो बोलो હવે જયરાજભાઈ ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે એને તમારી બેનની છેડતી કરી હતી એ ભાઈ પેલા વાત જાણીને કરો પેલા તપાસ થઈ ગઈ ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ ડાયરેક્ટ એ રીતે વાત ન અરે કરો અરે હું બરોબર તને તમને કહું આગેવાન તરીકે વાત કરું એ અરે નહીં નહીં આગેવાન ને આપણે જયરાજ હું તને નહીં કહું કે નહીં હવે નહીં તારી નહીં 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 એ હવે રીતે તને કહું કે हेलो હાલો हाजी कौन ઉમેશભાઈ બોલું क्या थी જુનાગઢથી ઉમેશ આત્રોલિયા બોલું પોલીસ हाँ સમાજ बोलो આગેવાન ભાઈ बोलो ने आगे वन જયરાજભાઈ બોલો ને તમે हाँ जी बोलो बोलो હવે જયરાજભાઈ ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે એને તમારી બેનની છેડતી કરી હતી એ ભાઈ પેલા વાત જાણીને કરો પેલા તપાસ થઈ ગઈ ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ ડાયરેક્ટ એ રીતે વાત ન અરે કરો અરે હું બરોબર તને તમને કહું આગેવાન તરીકે વાત કરું એ અરે નહીં નહીં આગેવાન ને આપણે જયરાજ હું તને નહીં કહું કે નહીં હવે નહીં તારી નહીં 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 એ હવે રીતે તને કહું કે જો આ વિવાદની વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ મુંબઈના કાંદિવલીમાં આયોજિત એક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે મુંબઈના યોગેશ સાગરને બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા હતા. આ બાદ બગદાણાના જે સેવક અને જે સરપંચ છે એમના દ્વારા માયાભાઈ આહિરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે અત્યારે હાલ બગદાણાના ગુરુ આશ્રમમાં કોઈ જ મેનેજિંગ ટ્રસ્ટી છે તે પદ નથી, તમામ માત્ર ટ્રસ્ટીઓ જ છે. એ બાદ માયાભાઈ આહિરે એક માફી માંગતો વિડીયો છે તે પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો હતો ને એ બાદ આ સમગ્ર બબાલ છે તે સામે આવી હતી ને એ બાદ ત્યાંના જે સરપંચ છે એમના પર હુમલો થયો હતો ને સીધા જ આક્ષેપો છે તે જયરાજ આહિર ઉપર થયા હતા કે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક માર મારવામાં આવ્યો છે. એ બાદ આપણે જોયું કે પોલીસના પણ ઘણા બધા ખુલાસા સામે આવ્યા હતા, પરંતુ જે રીતે અત્યારે હાલ આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે કે જેમાં કોળી સમાજના આગેવાન દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે જયરાજ આહિર સાથે આ સમગ્ર વિષયને લઈને આપણે જોયું હતું કે જે બગદાણાના સરપંચ છે એમને મળવા માટે પણ કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા, તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી ને હવે સમાધાન કરવામાં નહીં આવે એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ પોલીસ દ્વારા તો જયરાજ આહિરનું આની અંદર ક્યાંય પણ નામ લેવામાં આવ્યું નથી. કહેવામાં આવ્યું છે કે તેમને આજે સમગ્ર બબાલ થઈ છે તેની સાથે કોઈ જ સંબંધ છે નહીં, તેમનું નામ નથી, એટલે કે ક્લીન ચીટ આપવામાં આવી છે. પરંતુ હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસની અંદર શું ખુલે છે. જે રીતે અહીંયા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે બગદાણાના સરપંચ દ્વારા જયરાજ આહિર ઉપર અને જયરાજ આહિર દ્વારા ના પાડવામાં આવી છે, પોલીસ દ્વારા પણ ના પાડવામાં આવી છે. હજી સુધી સ્પષ્ટ નથી થયું કે ખરેખર આ હુમલો છે તે કોના દ્વારા કરવામાં આવ્યો છે. જે રીતે પોલીસના નિવેદનો સામે આવી રહ્યા છે, જયરાજ આહિર દ્વારા જે આ ફોન કોલની અંદર વાત કરવામાં આવી છે, કોળી સમાજના આગેવાનો જે રીતે અત્યારે હાલ આક્ષેપો મૂકી રહ્યા છે એમાંથી હવે કોણ સાચું કોણ ખોટું એ પણ હવે તપાસના અંતે ખબર પડશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.